કે નહીં આ પાડો ભજી બુરાયા તો આપણે જીવે ભુવાજી લે બસ તમે છોકરાને ખાવાનું તો ખવડાવી દો કાલે ડાળો ખબર એક સાઈડમાં મૂકી દો નારસી સોમ ભાઈ જુઓ તો ખરી વાત ચાટો એને યાદ એને બહુ ચાલા નહીં કરવા ભલે બે એને વરગાલા જ વર્ગ્યો બીજું કશું નહીં આયા ને પૈસા બહુ ખવડાય ને એટલે આ પૈસા આલ્યા ને દુકાન જાય ને રસ્તા પર હવે તને ફોન કરો કેમ ભુવાજી કેટલી વાર ફોન હું તો ઘરે ભૂલી ગયો છું તમારે નહીં કરો તું ઘરે મૂકી રહ્યા ભત્રીજા કોઈ ચાર્જિંગમાં મૂકી દે બોલો ફોન તો કર હાય કરું છું કેટલા હાલો કેમ ભુવાજી જાણે આવો 8 ના બદલે 9 વાગ્યા આવો છો હાલો તો આવો હવે ફટાફટ આવજો એ હારું આવવાનો બીજે આવે છે આવે પહોંચવા જાય ચારે બધું સગર કરીએ ને ભાઈ તો તમને ચિંતા ના કરો રાકેશભાઈ આપણે અહીંયા પડશે હાંકનું એટલે આપણે મઢમાં રાખીએ બધું જેમ કે અહીંયા બધું પડશે હાંકનું એટલે બધા આવશે એટલે આપણે એટલે કદાચ મઢમાં રાખીએ વિશાલભાઈ આપણી નાની જગ્યામાં તો ના મારી આવે એટલે ને આપણે મઢમાં તો ચાલે બીજું કશું નહીં આલુ પેલા ભુવાજી નહીં કેટલા માણસ છે એમને તો હોય જ ને એમને તો એટલે કશું નહીં તો આપણે મઢમાં રાખી દઈએ કઈ નહીં આપણે ભત્રીજા છોકરાને ઉઠાડો ના ના રહેવા દે પેલા ભુવાજી આવે ત્યાં જ કરીએ ભુવા રાકેશભાઈ ઈ જલ્દી હા ફોન કરે પહોંચવા આવે એટલે આવતા જશે ને હવે તો એ સંશેડો નહીં ભલે હું કે આપણે આવે ને ભુવાજી ભાઈ કોઈ જાય ગયા આવો પેલા ઉઠા દે ફરી ગાડી માં ગયો રામ રામ તો કરો આવો રામ રામ આવો રામ 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 બેહો આવો સોમા મજા આવો રામ બેહો રાકેશ બા પાણી ભરતા હો એ ભગવાન બસ સાથી તમાર જેવું ચાલે મજામાં આવો અમે તો મજામાં તો રાતે ઘણું કેવું કરે છો અમને તો શાંતિ અમને તો પાવ દીધું ને અમને શરૂઆત આપણે બતાવી દઈએ એટલે ભાઈ હા ભુવાજી નહીં તો પૂછી આપણે હમણાં બે એટલે પૂછીએ ને માતાજી હા માતાજી પૂછ્યા ભુવાજી ની વાત આયા છે આમે અહીં નીચે તમને એ માર ટ્રેકિંગ કીધું 9 વાગે આયા તમે હા પણ અમારા રસ્તામાં થોડુંક રસ્તો ઓ ટ્રાફિક માં નડી ગયું બરાબર પાણી પીઓ લા આપણે પી નાખીએ બેહો તમે શાંતિ ને હેલો હાલો હા તો આજે નહીં મેળા હવે કાલે આવશું હવે ને હા તે વાંધો નહીં કાલે આવશું હવે આ તો અમે બીજે આવ્યા બહાર આવ્યા છીએ અમદાવાદ હા સારું સારું જો ચમ દોડાય અમને તાત્કાલિક ઘરમાં બહાર નીકળ્યો તો આ છોકરાને ઉઠાડવા ગયો તો ડાયરેક્ટ ધૂણવા માંડ્યો અને મને મારવા માંડ્યો અને કે તું કોણ છે મને ઓળખે છે ને એવું બધું કહેતો હતો તો હવે શું હે રામ જાણે
નર્વસ નહીં પણ તમારો ફોન આવે તમારે તાત્કાલિક દોડીને આવવું પડશે જૂના ઘરથી આવે બોલો ક્યાં છોકરો ક્યાં હે હવે તારે જોઈ લઈએ જોઈતા આવો. બરાબર જોયું કહેવાનું જોઈતા આવો. એ છોકરા છોકરા કોણ હે હા બંધ છોકરાને રાકેશ બા જોવું તો પડશે પણ 5% ડાળશું આપણે મઠમાં ધારીએ અહીંયા તો હા કંકારા જ પડશે. હવે એક કામ કરો છોકરાને મજા લઈ લો હવે. એવું જ કરવું પડશે ને તારે. પાટ નાખો સારો એટલે મજા આપણે જઈને જઈએ ને તો હું આપણે જોઈ દઉં શું છે શું નહીં, બરાબર દાદા પાટે લઈ લો ચલો મજા લેતા આવો છોકરાને મજા લઈ લો વિશાલભાઈ પકડાવો નક્કી દાણા જોશે મને લાગે એવું હા હાલો આપણે જઈએ ભાઈ. આપણે જોવું પડશે આપણે હંતાઈને જોઈએ શું કરે છે ને શું નહીં હા હા એ સાચી વાત. એ સાચી વાત આપણે જોઈએ શું કરે શું નહીં હાલો એ પાટે બેહા પછી આપણે જઈએ. હા. એ પાટે બેહવા દો પછી આપણે જઈએ આપણે જઈએ. હંતાઈને જોઈશું હા હાલો ને બેહા. મળશે ને હા માટે માટે. આવે જાઓ બરાબર કે પાછળ બેહો. હજી બેહો. હા પાવડિયાના માટે પાપડ પાપડ આગળ બે. આ બાજુ બેહી જાઓ. રાકેશભાઈ હું હવે આ તમારો છોકરો જોવા તો આવ્યો બરાબર અને હું તમારો માતાજીને પૂછી લઉં કે 500 કિલોમીટર તમારું જોવા આવ્યો તો મારે પૂછવું પડશે ને એ તો આપણે દાણા નાખી અને તમારું જે હોય જોઈ લેશે એમ થઈ જાય રાકેશભાઈ છે બરાબર લાવો તારા છોકરાને બોલાવો આપણે જોઈ લઈએ બરાબર પાટે છોકરાને બોલાવો સોમભાઈ લાવો. અને બેહાડો. બરાબર, આપણે જોઈ લઈએ બરાબર એ આમાં છે જોઈ હોય દેવગતિમાં તો આમાં બધાઓ થાય આમાં વ્યાયામ થાય છે રાકેશભાઈ વ્યાયામ છે હવે રજા લીધી માતાજીની માફ માફ થઈ જશે સારું સારું થઈ જશે એ મામ ખરા પાવડિયા હેડો તા. મેલડી માનવે નમવાય
ભાઈ હું કિરણ ભુવાની મેલડી માતા આવી ભાઈ ધનજીભાઈ દેન ધનજી અને મજા 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 હો રાકેશભાઈ વિશાલભાઈ સોમભાઈ અરે બધાને મજા 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 હો એમાં મજા નહીં આ વાત હોય તો જાણ બને હો રમવા આવે મેલડી રમવા આવે એ હોય આમ વધારો થાય રમે મારી ભલે રે રમે કિરણ ભુવાની ભલે રે રમે એ એમને રમવા આવે દેવી રમવા આવે કિરણ ભુવાની મેલડી રમવા આવે રમવા દેજો માને રમવા દેજો મેલડી દેવને રમવા દેજો એક વાત કહું જો આમાં હજુ એક વધારો બને એક વાત કહું છે તમારે કુટુંબમાં કોઈ નામ દે કરું આમાં છે આમાં જો તમારા છોકરાનું આપણી માતા નક્કી આપણી માતાનું દુઃખ લાગે અમને સાચી વાત તો પછી આપણી માતાનું દુઃખ છે આપણે માતાને મૂકી હા મેલડી દુઃખ પાતા એ આય સાચી વાત આમાં તમારા ક્ષેત્રનો કોઈ લખો ખરો આઈ ખબર નહીં પણ ભાઈ હા એ વિશાલભાઈ આપણા પેલા દાદા ખબર દાદા હતા ઈ ખેતર વાળો ઝઘડો થયો આપણો આપણને ખબર બોલો હો તમારા ઘરે અને 20 વીઘા એમની પડાઈ લીધેલી જમીન આપણે એમની માતા બોલો તમારા ઘરે તમે આવે છો ભાઈ વિક્રમભાઈ નામ ભાઈનું એના ડોહાની માતા બોલે છે બરાબર ખેતર બાબતનું આ તમારું દુઃખ છે તમારે હવે એમનો ન્યાય આલવો પડશે ન્યાય તો આલ દેશું પણ આ છોકરાને છોકરાને તો ધોરણ બંધ કરાવી દો બરાબર એ આ વેણ વેણ થાય ને હું હાથ બંધ કરાવી દઉં આ હાથ મૂકું માથે તો છોકરો તમારો ધૂળશે નહીં બરાબર ને સારું સારું પણ 6 મહિનાની તમને હું બાધા હાલું હું બરાબર તમારે 6 મહિના પછી જાકે ભાઈ વિક્રમભાઈ અને નામ જોઈને બેને તમારે ટોકો કરવા જવું પડશે બરાબર એ આમાં બધાઓ થાય હવે તમારા છોકરો આ ઝઘડે તમે ન્યાય નહીં આપતા ઘરે છોકરો ધૂળશે નહીં પણ જો ન્યાય નહીં આલ્યો તો છોકરો પાછો તમારો ધૂળવા બનશે સુખ આવશે બરાબર એ તમારે જોવાનું છે રાકેશભાઈ શું કીધું હોય છે ખબર હે ને હા પણ હવે મારી જોડે પૈસા નહીં ચિંતા શું કરો બેઠો નહીં એક સમય સાધન વેચી મારશું પછી આ નાકમાં દુખતા આવે ને ભણવામાં આમાં હવે બે ભાઈ આપણે બે ભાઈ તો તમે બેઠા બેઠા તો ચિંતા શું કામ કરો તમે ચિંતા નહીં કરવાની તો પૈસા જેટલા જોવે એટલે આલ દઈશ તમારે હાલો હાલો પૈસા કેટલા પૈસા હે? શું કરો 1 લાખ રૂપિયા હે બીજા જોતા તો તમને કહેજો હું આલ દઈશ. તમારે એમને ટોકો કરવા જવું પડશે પણ હો હા ટોકો કર એમ ના આવે તમ તાર હું બેઠો હું હું પણ મારી માતા લાવશે ચિંતા ના કરશો ના ભાઈ અમને જોડે બોલતા હોય તો કેવી આવશે અરે મારી માતા લાવશે તમે ખાલી ટોકો કરજો તો હું કાતે જઈશું બરાબર નહીં આવે તમારી માતા લાવી દેશે એની ચિંતા ના કરશો એટલે લાવવાની જવાબદારી મારી બરાબર આ પૈસા પૈસા હાલ ધંધા તમારે જો રહેવા દો હા બરાબર આપણે હવે બીજી વાર 5 મૂકશો 6 મહિને હારી તો બાર બરાબર ત્યારે આપણે નો ન્યાય થશે પછી આપણે પૈસા વ્યવહાર કરશું તો પૈસા ટેન્શન લેતા જ નહીં પૈસા તો જેમ જોવે એમ આલ ગમે એટલા જોઈએ એટલા લઈ લેજો હા આવો. બરાબર? આ દઈશ. એ વાત ન ખબર સમાન મજા આવે હવે વધાવ આવી જાય આવો. બરાબર વાત વધારે લો ચલો બુઆ આ રેકડી આવી છે ગઈ ના હો લઈ નાખો ત્યાં હેડો. હવે મારા કિરણ બુવાની મેલડી આવે હવે જો કિરણ બુવાની મેલડી આવે અને ગામમાં ડંકો વગાડે એવી કિરણ બુવાની મેલડી આવે ચાલો હવે તમારે આ બધું પતી બરાબર હવે છોકરાનું તમારે બધું સારું સારું હવે અમે ને કરીએ બરાબર હવે મને પાઈ જજો ભૂલ્યા વગર. ફોન કરી દેજો તમે આવી જાવ બરાબર એ તો હવે અમારે પાછું શું કાલ પાછો ફોન આવ્યો તો સુરત જવાનું અત્યારે અમારે નરવા છે નહીં
હજુ બીજાને જોવા જવાનું મળે બરાબર જવું પડે. એટલે એટલે અમારા ભજન જે વ્યવહાર થોડું કરવું તમે આ ગાડી બાળું બાવળે આલું હાલ તો વ્યવહાર એને રાકેશભાઈ બરા માટે કહો છે લો રાકેશભાઈ થઈ ગયું ને બધું ખાવાનું મજા હવા મહિને પાછું બાધાનું યાદ રાખજો બરાબર છે તમને ગાડી મૂકી પૈસા આ તમે આયેલા બધું થઈ ગયું ખમા મજા થઈ જાય તો માતાના બોલમાં બધું થઈ જાય હા અમને તો લાગે પેલો વર્ગ્યો છે એટલે અમે તો એવું માની બેઠા હતા અમને તો ખબર નહીં કે આવું પેટમાં છે. જય માતાજી હવા મહિને ફોન કરું તાઈ ઓકે ફૂલાવવા આવી જજો પા હા વાંધો નહીં. હેલો રાકેશભાઈ આવજો પ્રેમ ભાઈ એ ચાવી લેજો, લોક કરો, ચાવી લે. જય માતાજી. જય માતાજી આવજો બુઆજી હવા મહિને જય પાછું માતાજી. કરી દેવો હા ફોન કરી દેજો, હું આવી જજો. બીજો ફોન કરી દઈશું એ હા ભલે સારું પાવડી આવજે એ હા એ આવજો બુઆજી શું શાંતિ છે જો. જય માતાજી જય માતાજી. શાંતિ રહેજો જય માતાજી. ફોન કરી દેજો અમને, હો. પહોંચો એટલે ફોન કરજો સરસ એવો જરા આપણે અહીંયા લઈ ગયા હશે ના ના હવે આપણે